થઈ રહી વધારે એક્સિડન્ટ રોજ થાય છે, એક બે તો એક્સિડન્ટ થાય જ છે. નમસ્કાર, હું છું વિજય મકવાણા અને તમે જોઈ રહ્યા છો એમબી ન્યૂઝ નેટવર્ક. હું હાલમાં અમદાવાદ રામોલ હાથીજન સર્કલ ખાતે હાજર છું, જ્યાં રામોલ હાથીજન સર્કલનું બ્રિજનું નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યારે જે રામોલ હાથીજનનો જે બ્રિજ બની રહ્યો છે, તો સર એ કેટલા ટાઈમમાં પૂરો થશે અને એનો સમય મર્યાદા શું છે, ક્યાં સુધીમાં પૂરો થશે? एक्चुअली ये हाथीजन ब्रिज है अपना, ये लगभग लगभग इसका 65% काम कंप्लीट हो चुका है. आप देख रहे होंगे कि जैसे अपना ये गडर लॉन्चिंग ऑलमोस्ट कंप्लीट है. अभी स्लैब का काम चल रहा है. इसके बाद अभी प्लान है जंक्शन का. इस जंक्शन कंप्लीट करने में थोड़ा टाइम लगे. फरवरी या मार्च 2027 तक અચ્છા, ये ऑपरेशनल हो सकता है. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજિત 24.70 કરોડનો લગાવવામાં આવેલો છે. આ ફ્લાયઓવર બન્યા બાદ રામોલ હાથીજણ વટવા જીઆઈડીસી અને એસપી રિંગ રોડ તરફથી આવતા ભારે વાહન ચાલકોની કનેક્ટિવિટી વધુ સરળ બનશે અને નાના વાહનો માટેનું ટ્રાફિકનું સમસ્યાનું ભારણ ઘટશે અને તેમનો સમય પણ બચશે. હાલ જે અહીંયા બ્રિજ બની રહ્યો છે તેના કારણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવે છે, તો જે અહીંના જે વાહન ચાલકો છે ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે. તો સ્થાનિકોનું કહેવું છે કે આ જે બ્રિજ બન્યા બાદ અહીંનો જે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે 100% પૂર્ણ થઈ જશે. હાલ તમે હાથીજણમાં જ રહો છો? હા, હાથીજનમાં રહું. આ જે ડાયવર્ઝન અહીંયા આપેલો છે, તો આના કારણે તમને ટ્રાફિકમાં શું સમસ્યાનો શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને શું તકલીફ થઈ રહી છે? વધારે એક્સિડન્ટ રોજ થાય છે, એક બે તો એક્સિડન્ટ થાય જ છે. આ પુલ બની જાય તો સમસ્યા થોડી ઓછી થઈ જાય. બરાબર છે. તો આ પુલ બન્યા પછી તમને અહીંયા એવું લાગે છે કે 100% ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? થઈ જશે 100%. અને હાલમાં આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂરું થવાના આરે છે.